આપણે હવે આજે વાત કરવાની છે રખડતા કૂતરા એટલે કે સ્ટ્રીટ ડોગ. સ્ટ્રીટ ડોગને ઘણા સમયથી કેટલાક યુવાનો ફીડ કરાવી રહ્યા છે. ત્યારે પાર્લે પોઈન્ટ ખાતે આવેલા કેશવ પાર્ક સોસાયટીના મેઇન રોડ પરથી બે સ્ટ્રીટ ડોગ ગુમ થતા સોસાયટીની મહિલાઓએ તેઓને ક્યાંક લઈ જઈ છોડી મૂક્યા હોય અને મહિલા અસભ્યનું વર્તન કરતી હોવાના આક્ષેપ સાથે આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. સ્ટ્રીટ ડોગને ફીડ કરાવનારાઓ અને સ્ટ્રીટ ડોગથી પરેશાન લોકો વચ્ચે વારંવાર વિખા થતા હોય છે. સ્ટ્રીટ ડોગ એટલે કે રખડતા કૂતરા. ત્યારે આવી એક ઘટના ઉમરા પોલીસ મથકે પહોંચવા પામી છે, જેમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલા શક્તિનગર સોસાયટીમાં રહેતા મહિલા તબીબે ઉમરા પોલીસ મથકે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓના બાળકો સ્ટ્રીટ ડોગને છેલ્લા કેટલાક સમયથી ફીડ કરાવે છે અને આવા જ બે સ્ટ્રીટ ડોગ કેશવ પાર્ક સોસાયટી પાસે હતા, જેઓને કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મહિલાએ ક્યાંક લઈ જઈ છોડી મૂક્યા છે, જેની માહિતી આપતા નથી અને અસભ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપો પણ તેમણે કર્યા છે. જુઓ શું કહે છે. ડૉક્ટર બીનુ ખન્ના છે મારું નામ. ક્યાં રહેવાનું છે તમારું? શું ઘટના બની છે? હું પાર્લે પોઈન્ટમાં રહું છું, શક્તિનગર સોસાયટીમાં. આ ઘટના છે કેશવ પાર્ક અને બીના પાર્કની, જે પાર્લે પોઈન્ટ પર જ આવી છે. અમારા બચ્ચાઓ છે, આ ગાર્ગી ખન્ના છે, આ બધા એના ફ્રેન્ડ્સ છે, જે લોકો સ્ટ્રીટ ડોગ્સને ફીડ કરે છે આજે 2-3 વર્ષથી. તો બે નાના પપીઝને એ લોકો ફીડ કરતા હતા, જે કેશવ પાર્કની બહાર જે મેઇન રોડ છે ને ત્યાં આગળ રહેતા હતા. તો કેશવ પાર્કના બચ્ચાઓ આવીને એ પપીઝને પોતાના સોસાયટીમાં લઈ ગયા કે નહીં અમે રાખીશું. તે છતાં મારી ડોટર અને એના ફ્રેન્ડ્સ ડેલી ત્યાં આગળ ફીડ કરવા જતા હતા. એક દિવસે ગયા, 2 દિવસ પહેલાં તો ત્યારે પપીઝ મળ્યા નહીં હતા, તો ત્યાં આગળ પૂછ્યું તો કોઈએ જવાબ નહીં આપ્યો. અને બીજા દિવસે ત્યાંની જ એક છોકરીનો ફોન આવે છે મારી ડોટરને કે એક આંટી એમને ગાડીમાં બિસ્કિટની લાલચ આપી ને કશે મૂકી આવ્યા છે. તો એમને મળવા ગયા, એમનું નામ છે આશા ખંડેલવાલ. એમને મળવા ગયા તો એમનું બિલકુલ બિહેવિયર વ્યવસ્થિત નહીં હતું. હું શું કામ જાઉં, હું ક્યાં બતાવું. છેલ્લે અમારે પોલીસમાં આવવું પડ્યું. ઉમરા પોલીસ સ્ટેશનથી અત્યારે પણ અહીંયા જ છીએ. પોલીસની અમને પુષ્કળ હેલ્પ મળી છે. અરજી અમે કરી કાલે, PCR વેન પણ ગઈ, પણ તે છતાં મેડમ જરાક પણ હલવા તૈયાર નહીં હતા કે હું બતાવવા નહીં જાઉં. સવારે પાછી PCR વેન મોકલી અમે, તો ત્યારે એમના હસબન્ડ અને એ આવ્યા હતા અને અમારી સાથે કહ્યું કે અમે શોધી આપીએ. 1 કલાક સુધી એ મેડમે અમને બેન્કર્સ હોસ્પિટલની ગલીમાં ફેરવ્યા અને પછી કહે છે કે મળતા નથી તો હું શું કરું. અને એટલી બીભત્સ ભાષાનો યુઝ કર્યો છે. મારી પાસે બધા વિડીયોના પ્રૂફ છે. આટલા સારા પરિવારના હોવા છતાં આ વ્યક્તિ જો આ રીતે કરી શકે, આટલું વિકૃત દિમાગ. અને અમે માનીએ કે ચલો પપીઝે તમને હેરાન કર્યા, શું હેરાન કર્યા, પોટી કરી જાય કે કંઈ એવું કરે, તો તમારા બાળક નથી કરતા ગંદકી. અને તે છતાં જો તમને પરેશાની હતી તો અમારા બચ્ચા જે ફીડ કરવા જતા હતા એમને કહેતે તો અમે અમારા ઘરે લાવીને એમને પાલતે. મારા ઘરે ઓલરેડી 2 પપીઝ છે, તો શું બીજા 2 પપીઝને નહીં રાખું? તમે આ રીતે ને રીલોકેટ કરવું પપીઝને, એક જગ્યાથી બીજી જગ્યાએ મૂકવું, ઇટ ઇઝ અ ક્રાઇમ. મેડમ સમજવા માંગતા નથી અને હવે શાંતિથી પોતાના ઘરે ચાલી ગયા છે. અત્યારે બચ્ચાઓ જીવિત છે કે અમને કંઈ જ ખબર નથી, કારણ કે એ બોલવા માંગતા જ નથી. અમને ખાલી બચ્ચાઓ જીવિત કન્ડિશનમાં જોઈએ છે. પ્લીઝ અમે રિક્વેસ્ટ કરીએ છીએ સુરતની જનતાને કે આ રીતે નહીં કરો. એ લોકોમાં પણ જીવ છે. આજે પોલીસ સ્ટેશન પર પણ એક પપી ફરતું હતું, તો શું અહીંયાની પોલીસ એને મારે છે? અરે તમે ખવડાવી નહીં શકતા હો તો તમે કમસે કમ એને હાર્મ તો નહીં કરો. જીવ છે એનામાં. હાલ તો સ્ટ્રીટ ડોગને લઈને થયેલો વિવાદ ઉમરા પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ ડોગ બાળકો અને મોટાઓને પણ કરડતા હોય, જેથી લોકો તેઓથી કંટાળી પણ જવા પામ્યા છે. તેવા કિસ્સાઓ આવી રહ્યા છે. ત્યારે હાલ ઉમરા પોલીસ મથકે પહોંચેલા રખડતા કૂતરાના બનાવ લઈને પોલીસ પણ મૂંઝવણમાં મૂકી જવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.